ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા. ભુજના કંડેરાઈ ગામે આજે 6 જાન્યુઆરી વહેલી સવારે 6 વાગે એક યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. હાલ બીએસએફ, ફાયર બ્રિગેડ સહિતની વિવિધ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. યુવતી હાલ બોરવેલમાં 460 ફૂટ પર ફસાઈ છે. આ ઘટનાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. બોરવેલ બંધ હોવા છતાં જે રીતે ઘટના બની છે તે જોતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મનદુખના કારણે પગલું ભર્યાની આશંકા. યુવતીની 5 મહિના પહેલા સગાઈ થઈ હતી. ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી હતી. કદાચ બંને વચ્ચે મનદુખના કારણે યુવતીએ આ પગલું ભર્યું હોવાની આશંકા જતાવાઈ રહી છે. માતા પિતા નાનપણમાં ગુજરી ગયા હતા. મળતી માહિતી અનુસાર 21 વર્ષની યુવતીનું નામ ઇન્દ્રાબેન કાનાજી મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે. વાડી માલિક રમેશભાઈ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ વર્ષોથી કામ કરે છે. યુવતીના માતા પિતા નાનપણમાં ગુજરી ગયા હતા, જેથી તે તેના પિતરાઈ ભાઈ સાથે જ વર્ષોથી રહે છે. વહેલી સવારે 5 વાગે બે બહેનો બાથરૂમ જવા બહાર નીકળી હતી. એક પછી ગઈ, પણ બીજી બહેન પરત આવી નહોતી. થોડી વારમાં બોરમાંથી બચાવોનો અવાજ આવવા લાગ્યો હતો, જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી હતી. બંધ બોરવેલ ખોલી યુવતી કૂદી. મહત્વની વાત એ છે કે બોરવેલમાં યુવતી પડી છે તે બોરવેલ સજ્જડ રીતે બંધ કરેલો હતો, એટલે કે બોરવેલની ઉપર ઊંધું તગારું મૂકી તેના પર 4 મોટા ભારે પથ્થરો મૂકેલા હતા અને તેના પર કાંટાની વાડ પણ નાખેલી હતી. આ બધું હટાવી યુવતી સવારે 5 વાગે બોરમાં કૂદી હોવાની શક્યતા જોવાઈ રહી હતી. બોરવેલમાં 460 ફૂટે ફસાઈ યુવતી હાલ ઘટના સ્થળ પર. ઇન્ડિયન આર્મી, બીએસએફ, કચ્છ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા, આરોગ્ય વિભાગની અને પદ્ધર પોલીસ સ્ટેશનની ટીમ હાજર છે, જ્યારે એનડીઆરએફની ટીમ પહોંચવાની તૈયારીમાં છે. યુવતી બોરવેલમાં 460 ફૂટે ફસાઈ છે. હાલ બોરવેલમાં ઓક્સિજન સપ્લાય ચાલુ કરાયો છે. આ સાથે કેમેરો પણ બોરવેલમાં ઉતારાયો છે, તો લોખંડનો હૂક નાખી યુવતીને બહાર કાઢવાના પ્રયાસ પણ ચાલુ છે. વિવિધ ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ. આ ઘટનાની જાણકારી મળતા ભુજમાં સંચાલિત ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. TV18 ન્યૂઝ ભુજ.